અલ્યા રાહુલ કઈ ટેન્શન માં હોય એવું લાગે છે. લાય જઈને પૂછું હું ટેન્શન માં છે. અલ્યા ભાઈબંધ રાહુલ કેમ ટેન્શન માં બેઠો? કઈ નહીં ભાઈ, ફોન બગડી ગયો એટલે ફોન લેવો છે. એટલે એમાં હું મૂંઝાઈ ગયો. હાલ મારી યાર અરવિંદભાઈ દુકાને દેવરો હાલ. પછી તો હું તાત્કાલિક ધોરણે આપણી માંડકી લઈને ઉપડી ગયા રાણપુર બાજુ. અને મને રાહુલ ને નો મજા આવી, ત્રીજા ભાઈબંધ ને હારે લઈ લીધો. કીધું હાલ તું હારે હારે. અને આપણા ભાઈબંધ ને દીધી માંડકી, એને કીધું તું જવા દે. અને અરવિંદભાઈ દુકાને ઘાયા ઘા પોગાડે. અને પછી ભાઈબંધે જવા દીધી લટર પટર અને પોગાડી દીધા આપણે અરવિંદભાઈ ના દુકાને. અને પછી સામે મોબાઈલ કરીને ઉતારી લીધો વિડીયો. રાહુલભાઈએ તો પાંચ સડાયા, જાને પાણી વાળવા જવાનું હોય પાણી વાળવા નહીં, મોબાઈલ લેવા જવાનું. અને પિક્ચર ના હીરા ઘણા મારી એન્ટ્રી. અચ્છા. અને અરવિંદભાઈ કરી લીધા રામ રામ ને કીધું અરવિંદભાઈ કે જલ્દીથી સારા મોબાઈલ બતાવો એટલે અમારા રાહુલભાઈ ને ગમી જાય. એટલે રાહુલભાઈ કીધું કે અરવિંદભાઈ મોબાઈલ બતાવે છે. અને પછી રાહુલભાઈ ને કીધું કે આમાંથી તમને જે મોબાઈલ ગમી ની લઈ લો, તમ તાર પેમેન્ટ તો હું જ કરી દેવાનો હોવ, મૂંઝાતા નહીં. कैसा लगा मेरा मजाक? ફાઇનલી રાહુલભાઈ ને પસંદ આવી ગયો GT70 રિયલમી નો મોબાઈલ. તો એમને તરત કહી દીધું કે કરી નાખો ઓપનિંગ. અને કરી નાખ્યું એમને ઓપન. ને તમે બધા કોંગ્રેચ્યુલેશન કહી દો કલેજાને. અને સુખનો સૂરજ ઉગી ગયો. લે આમ જો હરખાઈ તો જો भाई साहब कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ भी. તો અરવિંદભાઈ ની શોપ નું એડ્રેસ છે બેંક ઓફ બરોડા ની સામે ક્રિષ્ના કોમ્પ્લેક્સ, બીજો માલ. તો એક વખત અવશ્ય મુલાકાત લો. અને એવું નથી કે આ નકરા મોબાઈલ જ મળે, એસી LED વગેરે સામાન મળે છે. મને તો એમ થાય છે કે LED લઈ લો, પણ મારી પાસે પૈસા જ નથી. कौन है ये लोग?